પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે ભારતીય હવાઈ દળના જનક. સંપાદનને પઠન છે જાગૃતિ વકીલનું. એર માર્શલ સુબ્રતો મુખર્જીનો જન્મ 5 માર્ચ 1911ના થયો હતો. ભારતીય વાયુસેનાના પિતા તરીકે ઓળખાતા તેઓ એક ભારતીય લશ્કરી અધિકારી હતા, જે ભારતીય વાયુસેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ હતા. 1960માં તેમના અકાળ અવસાનથી સમાપ્ત થયેલ 3 દાયકાની લાંબી કારકિર્દી દરમિયાન તેમને ઘણા સન્માનો એનાયત કરવામાં આવેલા હતા. સુબ્રતો પ્રતિષ્ઠિત બંગાળી પરિવારમાં જન્મેલા. તેમનું શિક્ષણ ભારત અને યુનાઇટેડ કિંગડમ બંનેમાં થયું હતું. તેઓ રોયલ એરફોર્સમાં જોડાયા હતા અને બાદમાં 1933માં ભારતીય વાયુસેનાના પ્રથમ ભરતીમાંના એક હતા. તેમણે 1933થી 1941 દરમિયાન નંબર 1 સ્ક્વોર્ડન સાથે ઉડાન ભરી હતી. તેમણે 1941માં સ્ટાફ કોલેજ ક્વોટામાં હાજરી આપી હતી. ફ્લાઇંગ ટ્રેનિંગના ડિરેક્ટર તરીકે એર હેડક્વાર્ટરમાં જતા પહેલા 1943થી 1944 દરમિયાન RAF સ્ટેશન કોહાટને કમાન્ડ કર્યું હતું. ભારતના ભાગલા પછી તેમને રોયલ ઇન્ડિયન એરફોર્સના ડેપ્યુટી એર કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઇમ્પિરિયલ ડિફેન્સ કોલેજમાં ઉચ્ચ કમાન્ડનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી તેમને 1954માં IAFના કમાન્ડર ઇન ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. IAFને ઓલ જેટ ફોર્સમાં રૂપાંતરિત કરવાની દેખરેખ રાખી હતી. 1955થી તેમણે ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. ફ્લાઇટને કમાન્ડ કરનાર પ્રથમ ભારતીય 1938માં, સ્ક્વોર્ડનને કમાન્ડ કરનાર પ્રથમ ભારતીય 1939માં, 1943માં સ્ટેશનને કમાન્ડ કરનાર પ્રથમ ભારતીય અને છેલ્લે સર્વિસને કમાન્ડ કરનાર પ્રથમ ભારતીય પોતે 1954માં 1 એપ્રિલ 1954ના રોજ મુખર્જીએ એર માર્શલના પદ સાથે ભારતીય વાયુસેનાના કમાન્ડર ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. જ્યારે હોદ્દો બદલવાનો અધિનિયમન 1955 પસાર કરવામાં આવ્યો ત્યારે કમાન્ડર ઇન ચીફનું બિરુદ ચીફ ઓફ ધ એર સ્ટાફ દ્વારા બદલવામાં આવ્યું. આમ મુખર્જી ભારતીય વાયુસેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ તથા ચીફ ઓફ એર સ્ટાફ બન્યા. પ્રખ્યાત ફૂટબોલ પ્રેમી અને મોહન બાગાનના નિયમિત સભ્ય મુખર્જીએ આંતરશાળા અખિલ ભારતીય ફૂટબોલ ટુર્નામેન્ટનો વિચાર કર્યો હતો. સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ હજુ પણ ભારતીય શાળાઓમાં પ્રતિભાશાળી ખેલાડીઓને શોધવામાં મદદ કરે છે. જુલાઈ 1949માં RIAFએ એરમેન્સ મેસ એન્ડ ડાઇનિંગ કોમ્પિટિશન માટે મુખર્જી ટ્રોફી રજૂ કરી. દિલ્હી છાવણીમાં આવેલ સુબ્રતો પાર્કનું નામ મુખર્જીના નામ પરથી રાખવામાં આવ્યું છે. એરફોર્સ સ્કૂલ, વેસ્ટર્ન એર કમાન્ડનું મુખ્ય મથક અને આર્મી હોસ્પિટલ તમામ અહીં સ્થિત છે. સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝ દર વર્ષે સુબ્રતો મુખર્જી ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરે છે. 8 નવેમ્બર 1960ના રોજ મુખર્જી ભારતીય નૌકાદળના અધિકારી મિત્ર સાથે ટોક્યોમાં રેસ્ટોરન્ટમાં ભોજન કરી રહ્યા હતા. ખોરાકનો ટુકડો તેમના શ્વાસનળીમાં બંધ થઈ ગયો, જેના કારણે તેઓ ગુંગળાયા. ડોક્ટરને બોલાવવામાં આવે તે પહેલા જ મુખર્જીનું અવસાન થયું. બીજા દિવસે તેમના મૃતદેહને નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. મુખર્જીના સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પાલમ એરપોર્ટથી તેને એર હાઉસ લઈ જવામાં આવ્યો. 11 નવેમ્બરના રોજ અસંખ્ય મુલાકાતીઓએ તેમનું સન્માન કર્યું. જ્યારે તેમનું શરીર એર હાઉસમાંથી બહાર નીકળી રહ્યું હતું ત્યારે 1 મિનિટના અંતરે 15 બંદૂકોની સલામી આપવામાં આવી હતી. તેમના મૃતદેહને બંદૂકની ગાડીમાં નિગમબોધ ઘાટ પર લઈ જવામાં આવ્યો, જેમાં આખા માર્ગ પર સેવા કર્મીઓની લાઈન હતી. 39 એરક્રાફ્ટના ફ્લાય પાસ્ટ સાથે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જે તેમના દરેક 39 વર્ષ માટે એક હતી. મૃત્યુ રાષ્ટ્ર અને ભારતીય વાયુસેના માટે આઘાત સમાન હતું. વિશ્વભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઓછા આયુષ્યમાં ખૂબ કામ અને નામ કરનાર તેવા ભારતીય હવાઈ દળના જનક એવા સુબ્રતો મુખર્જીને જન્મદિને સાદર સ્મરણાંજલિ. ભારતીય હવાઈ દળના જનક વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. સંપાદન અને પઠન હતું જાગૃતિ વકીલનું.